મારું નામ ચૌહાણ દેવ છે। મારા માનનીય શ્રી રમેશ સર, નિલેશ સર, કૃષ્ણા મેડમ તેમજ સર્વ ગુરુજનો અને માતા પિતાને મારા હૃદયપૂર્વકના વંદન અને વિદ્યાર્થી મિત્રોને પ્યાર। આજે 3 જાન્યુઆરી એટલે કે 2026ના રોજ ગોઠવેલ એન્યુઅલ ફંક્શન સપનોं की उड़ान ખરેખર સાર્થક જ છે, કારણ કે હું અહીં કેજી 1, 2 અને ધોરણ 1 થી 10 આમ 12 વર્ષથી અભ્યાસ કરું છું। જ્યારે મેં આ શાળામાં પગ મૂક્યો ત્યારે મારું જીવન કોરી પાટી જેવું હતું, તેલ અને દિવેટ રાખેલ માટીના કોડિયા જેવું હતું। પણ આ માટીના કોડિયાને પ્રજ્વલિત કરી જળહળી બનાવનાર મારા શિક્ષકોને સત વંદન। અમારી શાળા શ્રી જ્ઞાનદીપ વિદ્યાલયની સ્થાપના ઈસવીસન 1995-96માં થઈ હતી। ત્યારથી અહીં અસંખ્ય વિદ્યાર્થીઓ ભણીને આગળ ગયા અને તે અત્યારે સરસ મજાની જોબ અથવા તેના વ્યવસાય પર સોમાનભેર જીવન જીવે છે। આ માટે આભારી છીએ અમે બધા અમારી શાળાના। અમારી શાળામાં ઘણા બધા કાર્યક્રમો ઉજવવામાં આવે છે। જન્માષ્ટમીમાં કૃષ્ણ જન્મનો આનંદ કે નવરાત્રિમાં પાર્ટી પ્લોટમાં રમેલા રાસ ગરબા, તેમજ વૃક્ષારોપણ દિવસ હોય કે મેદાનમાં રમેલી રમતો અને તેમાં મળેલા ઇનામો, ખરેખર ખૂબ ખૂબ આભાર। મારી શાળાના શિક્ષકોએ અમને સાથે સાથે જીવનના પાઠો પણ ભણાવ્યા છે, જેમ કે રિસેસ સમયનો લંચ, કરાટે ક્લાસીસ, કમ્પ્યુટર ક્લાસીસ, પ્રોજેક્ટ વર્ક કે પછી વન ડે પિકનિક। ખૂબ ખૂબ આભાર મારી શાળાના શિક્ષકોને કે તેમણે મને આટલો સારો નાગરિક બનાવ્યો। જ્યારે અમારી શાળામાં યોગ દિવસ એટલે કે ગુરુ યોગ દ્વારા સ્થપાયેલા આશ્રમ તે અમને પ્રાચીન ઋષિઓની યાદ અપાવી જતો, તેમજ અમારી શાળામાં ઉજવાતો રમત ઉત્સવ એટલે કે ત્રિપગી રેસ, દોરડાકૂદ, ફુગાફોડ, લીંબુ ચમચી, ક્રિકેટ, તેમાં મળેલો અખૂટ આનંદ તે હજી પણ મારા સ્મરણોમાં છવાયેલો છે। છેલ્લે આટલું જ કહીશ કે મારા વિજ્ઞાન મેળાને તો સલામ આપવી પડે અને 26મી જાન્યુઆરી તથા 15મી ઓગસ્ટે જાણે અમે નાના સૈનિકો બની જતા। ખૂબ ખૂબ આભાર મારી શાળાનું, મારા શિક્ષકોનું, મારા વિદ્યાર્થી મિત્રોનું તેમજ આપ સૌનું। અસ્તુ।